1574મો શબ્દ ધરવું. ધરવુંને અંગ્રેજીમાં ઓફરિંગ કહેવાય. ઓફરિંગનો સ્પેલિંગ થાય છે OFFERING. ઓફરિંગ મતલબ કે ધરવું. 1575મો શબ્દ ધર્મ. ધર્મને અંગ્રેજીમાં રિલિજન કહેવાય. રિલિજનનું સ્પેલિંગ થાય છે RELIGION. રિલિજન મતલબ કે ધર્મ. 1576મો શબ્દ ધુમ્મસ. ધુમ્મસને અંગ્રેજીમાં ફોગ કહેવાય. ફોગનો સ્પેલિંગ થાય FOG. ફોગ મતલબ કે ધુમ્મસ. 1577મો શબ્દ ધૂમ્રપાન. ધૂમ્રપાનને અંગ્રેજીમાં સ્મોકિંગ કહેવાય. સ્મોકિંગનો સ્પેલિંગ થાય SMOKING. સ્મોકિંગ મતલબ કે ધૂમ્રપાન. 1578મો શબ્દ ધોધ. ધોધને અંગ્રેજીમાં ફોલ્સ કહેવાય. ફોલ્સનો સ્પેલિંગ થાય FALLS. ફોલ્સ મતલબ કે ધોધ. 1579મો શબ્દ નકશો. નકશોને અંગ્રેજીમાં મેપ કહેવાય. મેપનો સ્પેલિંગ થાય MAP. મેપ મતલબ કે નકશો. 1580મો શબ્દ નેતા. નેતાને અંગ્રેજીમાં લીડર કહેવાય. લીડરનો સ્પેલિંગ થાય LEADER. લીડર મતલબ કે નેતા. 1581મો શબ્દ પરદેશ. પરદેશને અંગ્રેજીમાં અબ્રોડ કહેવાય. અબ્રોડનો સ્પેલિંગ થાય ABROAD. અબ્રોડ મતલબ કે પરદેશ. 1582મો શબ્દ પર્યટન. પર્યટનને અંગ્રેજીમાં ટૂર કહેવાય. ટૂરનો સ્પેલિંગ થાય TOUR. ટૂર મતલબ કે પર્યટન. 1583મો શબ્દ પાટા. પાટાને અંગ્રેજીમાં રેલ ટ્રેક્સ કહેવાય. જેનો સ્પેલિંગ થાય છે RAIL. રેલ TRACKS. ટ્રેક્સ. રેલ ટ્રેક્સ મતલબ કે પાટા. જેના પર ટ્રેન ચાલી શકે એ પાટાની વાત કરી રહ્યા છે અહીંયા. 1584મો શબ્દ પાન. પાનને અંગ્રેજીમાં લીફ કહેવાય. લીફનો સ્પેલિંગ થાય LEAF. લીફ મતલબ કે પાન. 1585મો શબ્દ પુરાવો. પુરાવોને અંગ્રેજીમાં પ્રૂફ કહેવાય. પ્રૂફનો સ્પેલિંગ થાય PROOF. પ્રૂફ મતલબ કે પુરાવો. 1586મો શબ્દ પૂર. પૂરને અંગ્રેજીમાં ફ્લૂડ કહેવાય. ફ્લૂડનો સ્પેલિંગ થાય FLOOD. ફ્લૂડ મતલબ કે પૂર. 1587મો શબ્દ પેટી. પેટીને અંગ્રેજીમાં સુટકેસ કહેવાય. સુટકેસનો સ્પેલિંગ થાય SUITCASE. સુટકેસ મતલબ કે પેટી. 1588મો શબ્દ પ્રદૂષણ. પ્રદૂષણને અંગ્રેજીમાં પોલ્યુશન કહેવાય. પોલ્યુશનનો સ્પેલિંગ થાય POLLUTION. પોલ્યુશન મતલબ કે પ્રદૂષણ.